હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાર્થક અંકો અને સાર્થક સંખ્યા વિશે માહિતી મેળવવાની છે અને એને આપણે કઈ રીતે લખવામાં આવે છે અને એના માટે લખવા માટે કયા કયા જરૂરી નિયમો તમારે ધ્યાનમાં રાખવા પડે છે. તો પહેલાં તો જ્યારે આપણે કોઈ ભૌતિક રાશિ માપતા હોઈએ તો એના માપનના અંદર કેટલાક ચોક્કસ અને કેટલાક અચોક્કસ અંકો પણ આવેલા હોય છે. એ માપનના મૂલ્યમાં શરૂઆતમાં ચોક્કસ અંકો આવેલા હોય છે અને એના પાછળના જે છે એ અચોક્કસ અંકો આવેલા હોય છે. એટલે ચોક્કસ અંકો કોને કહેવાશે કે જે ફિક્સ હોય, એ આપણને બદલાતા ના હોય, અને અચોક્કસ અંકો એટલે કે જે પાછળના અંકો કે જેને આપણે બદલી શકીએ છીએ. તો અહીં કેટલાક અચોક્કસ અંકો હશે. હવે જ્યારે ચોક્કસ અને અચોક્કસ અંકો છે એમને બંનેને જોડે એક લખી અને એક અંક લખવામાં આવે તો એ જે સંખ્યા બને છે એને આપણે સાર્થક સંખ્યા કહીએ છીએ. કે ચોક્કસ અંકો અને અચોક્કસ અંકો એ બંનેનું મિશ્રણ કરી અને એક અંક લખવામાં આવે છે. એને આપણે સાર્થક સંખ્યા તરીકે અથવા તો સાર્થક અંક તરીકે લઈ શકીએ છીએ. બરાબર, ચલો તો આપણે અહીંયા જોઈએ. પહેલાં તો કે સાર્થક અંકો કોને કહે છે? તો કે દરેક માપનમાં ત્રુટિ હોય છે, તેથી માપનને એવી રીતે દર્શાવવા જોઈએ કે જેથી માપનની સચોટતા સ્પષ્ટ થાય. એટલે આપણને ખબર છે કે જેટલા બી આપણે માપ લઈશું એના અંદર ત્રુટિ તો આવવાની જ છે. તો આપણે એ માપને એવી રીતે દર્શાવીએ કે આ માપની સચોટતા છે એ સ્પષ્ટ આપણને દેખાય. તો સામાન્ય રીતે માપન એ શું છે? એક સંખ્યા છે. કારણ કે આપણે કંઈ પણ માપીએ તો શું આપણને મળશે? સંખ્યા મળશે, જેમાં ચોક્કસ અંકો અને પ્રથમ અચોક્કસ અંકોનો સમાવેશ થાય છે. એટલે કે એના અંદર જે માપનની સંખ્યા મળે એના અંદર ચોક્કસ અંકો પણ હશે અને અચોક્કસ અંકોનો પણ સમાવેશ થાય છે. બરાબર, આના પાછળની જે લાઈન છે એના અંદર આપણે જોઈએ કે ચોક્કસ અંકો કોને કહેવાશે ને અચોક્કસ અંકો કોને કહેવાશે. હવે સાર્થક સંખ્યાની વ્યાખ્યા આપેલી છે કે ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો, એટલે આપણે જે ચોક્કસ અંકો કીધા એ ઉપરાંત પ્રથમ અચોક્કસ અંકો છતાં અર્થપૂર્ણ એવા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. એટલે કે ભૌતિક રાશિનું કોઈ માપ દર્શાવતી સંખ્યામાં ચોકસાઈપૂર્વકવાળા અંકો અને પ્રથમ અચોક્કસ અંકો એમના જોડે અર્થપૂર્ણ એક બીજો અંક લખવામાં આવે છે અને એ લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. અને સાર્થક સંખ્યાના જે અંકો છે એને આપણે સાર્થક અંક તરીકે ઓળખીએ છીએ. બરાબર, સાર્થક સંખ્યાના અંકોને સાર્થક અંક કહે છે. કોઈ પણ સાર્થક સંખ્યામાં છેલ્લે આવતો સાર્થક અંક અનિશ્ચિત અંક હોય છે. એટલે કોઈ પણ આપણે સંખ્યા લખતા હોય તો એમાં સૌથી છેલ્લે આવતો, એટલે કે આપણી જમણી બાજુમાં સૌથી છેલ્લે રહેલો જે અંક છે એ અનિશ્ચિત સાર્થક અંક કહેવાય છે. અને આગળના જે છે એ આપણા ચોક્કસ સાર્થક અંકો કહીશું. તો કે સાર્થક અંકોની ઉપયોગિતા એ છે કે તેના કારણે બિનજરૂરી મોટી ગણતરી કરવાની મહેનત બચે છે. કારણ કે આપણે ઘણીવાર જો કેલ્ક્યુલેટરના અંદર ગણતરી કરતા હોઈએ તો અમુક વાર આપણને મૂલ્ય કેટલું મળી જાય? 3.33333 એટલું મોટું મૂલ્ય આપણને મળી જાય. તો આપણે દર વખતે એને આપણે એટલું મોટું મૂલ્ય લખી અને એની સરવાળા બાદબાકી કે કોઈ ગણતરી કરી શકીએ નહીં. તો એ મહેનત બચાવવા માટે અહીં આપણે સાર્થક અંકોનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, તો જુઓ, દાખલા તરીકે સાદા લોલકના દોલનનો આવર્તકાળ આપણને 1.62 સેકન્ડ જેટલો આપેલો છે, જેમાં અંક 1 અને અંક 6 એ વિશ્વસનીય છે. એટલે કેવા છે? ચોક્કસ અંકો છે. કે જે 1 છે અને 6 છે એ બંને કેવા છે? ચોક્કસ અંકો છે. જ્યારે 2 જે છે એ કેવો છે? અચોક્કસ અંક છે. ખ્યાલ આવ્યો? એટલે આગળના જે ડાબી બાજુના જે હશે એને આપણે ચોક્કસ અંક લઈશું અને જમણી બાજુનો જે છેલ્લો હશે એને આપણે અચોક્કસ અંક તરીકે લઈએ છીએ. એનો મતલબ શું થયો? કે આ અવલોકનના અંદર કેટલા ટોટલ સાર્થક અંકો છે? 3 સાર્થક અંકો છે. કયા કયા? 1, 6 અને 2. આ 3 સાર્થક અંકો થશે. બરાબર, હવે
અહીંયા એક લંબાઈનું માપન તમને આપેલું છે કે એક લંબાઈનું માપન 287.5 સેન્ટીમીટર છે. તો આના અંદર ટોટલ કેટલા સાર્થક અંકો થશે? તો કે આના અંદર 4 સાર્થક અંકો છે. કયા કયા? 2, 8, 7 એ ચોક્કસ થશે, અને જ્યારે 5 છે એ કેવો થશે? અચોક્કસ. એટલે આપણને આના અંદર 3 અને 1 એટલે 4 સાર્થક અંક આપણને મળે છે. બરાબર. 2, 8 અને 7 એ ચોક્કસ અંકો કહેવાશે, અને જમણી બાજુનો છેલ્લો છે એને આપણે અચોક્કસ અંક તરીકે લઈશું. બરાબર. માપનની ગણતરીના અંતે મળતા પરિણામમાં સાર્થક અંકોથી વધુ અંક દર્શાવવા બિનજરૂરી અને ભ્રમિત છે, કારણ કે તેના લીધે માપનની સચોટતાનો ખ્યાલ સ્પષ્ટ થતો નથી. એટલે કે જ્યારે આપણે માપનની ગણતરી કરતા હોઈએ ત્યારે અંતમાં જે વધુ અંકો આપણે ખૂબ જ વધારે, જો પોઈન્ટ પાછળ વધારે અંકો જો દર્શાવીશું તો એ દર્શાવવા એ બિનજરૂરી, કારણ કે કોઈ કામ આવશે નહીં, અને ભ્રમિત એટલે આપણને અટવાઈ દે એ રીતના હોય છે. કારણ કે એના એ મોટું મૂલ્ય લખવાને કારણે આપણને એની કોઈ સચોટ મૂલ્ય મળતું નથી. કોઈ માપનને જુદા જુદા એકમોમાં પરિવર્તિત કરવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. એટલે કે એને આપણે જુદા જુદા અંકોમાં પરિવર્તિત કરી દઈએ તો પણ આપણને સાર્થક અંકોના અંદર કોઈ ફેરફાર થશે નહીં. જેમ કે લંબાઈના માપન 2.308 સેન્ટીમીટરમાં 4 સાર્થક અંક છે. બરાબર. અને જુદા જુદા એકમોમાં આ લંબાઈનું માપન જો આપણે લખીએ, જો આ સેન્ટીમીટરમાં આપેલું છે એને મીટરમાં લખવા માટે આ મૂલ્યને 100 વડે ભાગી દો તો તમને 0.02308 મીટર મળશે. હવે એને ધારો કે આ સેન્ટીમીટર મૂલ્યને આપણે મિલીમીટરમાં દર્શાવવું હોય તો એને તમે 10 વડે ગુણી દો. બરાબર. જો 10 વડે ગુણશો તો તમે 23.08 મિલીમીટર મળશે. હવે જો એને માઇક્રોમીટરમાં તમારે લખવું હોય તો એને 10 માઇક્રોમીટર એટલે કેટલી ઘાત થશે? 10⁻6 તો આ મીટરવાળું જે મૂલ્ય છે એને તમે એ 10⁻6 વડે ગુણી દો તો તમને માઇક્રોમીટરમાં આટલું મૂલ્ય મળશે. એટલે કે તમે કોઈ પણ માપ છે એને અલગ અલગ એકમોના અંદર પરિવર્તિત કરીને લખીએ તો પણ સાર્થક અંકોનું મૂલ્ય બદલાશે નહીં. આ ચારે ચાર જે સંખ્યાઓ આપેલી છે તમને, સેન્ટીમીટર, મીટર, મિલીમીટર અને માઇક્રોમીટર, એ બધાના અંદર સાર્થક અંકોની સંખ્યા તો 4 જ ગણાય છે. કઈ? 2, 3, 0 અને 8. બરાબર. તો આ કઈ રીતે ગણ્યા? કારણ કે આના અંદર તો તમે જોશો તો 1, 2, 3, 4, 5, 6 થઈ જાય. મીટરના અંદર તો કેટલી થઈ જાય છે? 6 થઈ જાય. અને અહીંયા ગણો તો કેટલી થઈ જાય? પાછી 4. અને અહીંયા ગણશો તો કેટલી થઈ જશે? 5 થઈ જશે. પરંતુ અહીંયા તો શું કીધું? આ બધા જે માપ આપેલા છે એના સાર્થક અંકની સંખ્યા 2, 3, 0, 8 એટલે ટોટલ કેટલી છે? 4 જ છે. અને સાર્થક અંક નક્કી કરવા માટે દશાંશ ચિહ્ન કયા સ્થાને છે તેનું કોઈ જ મહત્ત્વ નથી. એટલે દશાંશ ચિહ્ન ક્યાં આવેલું છે એનાથી સાર્થક અંકોને કોઈ લેવા દેવા નથી. બરાબર. હવે તમને આના અંદર થાય કે આ જે 4 સંખ્યાઓ આપણને આપેલી છે, સેન્ટીમીટરવાળી, મીટર, મિલીમીટર અને માઇક્રોમીટર, એ બધાના અંદર સાર્થક અંકો 4 કેવી રીતે ગણ્યા? બરાબર. તો આપણે અહીંયા સાર્થક અંકોને ગણવા માટે પણ અમુક નિયમો હોય છે, અને જે આપણે આની પાછળની થિયરીના અંદર જોઈએ. બરાબર. આના અંદર તો તમારે શું જોવાનું હતું? ખાલી સાર્થક અંકની વ્યાખ્યા અને ચોક્કસ સાર્થક અંક કોને કહેવાશે ને અચોક્કસ સાર્થક અંક કોને કહેવાય છે. બરાબર. એની જરૂરી માહિતી આપણે લીધી. હવે એના પછી આપણે જોઈએ કે સાર્થક અંક નક્કી કરવાના નિયમો ઉદાહરણ સહિત સમજાવો કે તમે સાર્થક અંક એ કઈ રીતે ગણી શકો. એના નિયમો કે આપણે આગળ જેમ કીધું કે 4 સંખ્યાના બધાના સાર્થક અંકો આપણે 4 જ લીધા, તો અહીંયા સાર્થક અંકોને અમુક નક્કી કરવાના અમુક નિયમો હોય, અને નિયમો કયા કયા હોય છે જે અહીંયા તમને આપેલા છે. બરાબર. તો એના અંદર પહેલો નિયમ છે અને એનો એ છે. બરાબર. આપણે ધીમે ધીમે એક એક જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે કે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. પહેલાં તો શૂન્યેતર એટલે શું કહેવાય? શૂન્ય સિવાયના. એટલે શૂન્ય સિવાયના બધા અંકો સાર્થક અંકો કહેવાશે. બરાબર. એટલે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા આપેલી હોય તો તમે એને સાર્થક અંક તરીકે ગણી શકો. બરાબર. કે આપણે અહીંયા ધ્યાન કોનું રાખવાનું? ખાલી શૂન્યનું, કે શૂન્યને ગણવા કે નહીં ગણવા. બરાબર. એના પણ નિયમો અહીંયા આપેલા છે.
એટલે પહેલો એ નિયમ થઈ ગયો કે શૂન્ય સિવાયના બધી સંખ્યાઓ સાર્થક અંક થશે. બરાબર, આ પહેલો નિયમ. હવે બીજો, પૂર્ણાંક સંખ્યા કે દશાંશ ચિહ્ન ગમે તે સ્થાને હોય તેવી સંખ્યામાં બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. એટલે પૂર્ણાંક સંખ્યા જે હોય એ પૂર્ણાંક સંખ્યા કે દશાંશ ચિહ્ન ગમે તે સ્થાને હોય તે સંખ્યામાં બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. અને બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા બધા જ શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. એટલે બે શૂન્ય સિવાયની સંખ્યાઓના વચ્ચે જેટલા શૂન્યો આવેલા હોય એ બધા શૂન્યોને સાર્થક અંકો તરીકે ગણવા. જેમ કે અહીંયા ઉદાહરણ તમને આપેલું છે એક, આના અંદર 3 જે જીરો આપેલા છે એ 3 જીરો 2 અને 7ની વચ્ચે છે. બરાબર, એટલે આના અંદર શું કીધું છે કે બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા બધા શૂન્યાંકો સાર્થક અંકો છે. તો અહીંયા શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની, તો 2 અને 7 એ શૂન્ય સિવાયની અંકો છે અને એમની વચ્ચે જેટલા જીરો આવેલા હોય એ બધાને સાર્થક અંકો તરીકે ગણવા. બરાબર, અને આ તમને એક પૂર્ણાંક સંખ્યા આપેલી છે. બરાબર, આ પૂર્ણાંક સંખ્યાની વાત કરી છે, પણ અપૂર્ણાંક સંખ્યાની નહીં. તો આના અંદર ટોટલ કેટલા સાર્થક અંકો થશે? તો કે 6 સાર્થક અંકો ગણાય છે. બરાબર, આ થયો બીજો નિયમ કે પૂર્ણાંક સંખ્યા હોય અને બે શૂન્યતર સંખ્યા વચ્ચે જેટલા બી શૂન્ય આવતા હોય એમને સાર્થક અંકો તરીકે ગણવા. હવે એના પછી સી છે કે પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંક ગણાતા નથી. એટલે કોઈ પૂર્ણાંક સંખ્યા આપેલી હોય અને એની પાછળના ભાગમાં તમે જીરો આપેલા હોય તો પાછળના ભાગના જીરો સાર્થક અંકો ગણાશે નહીં. જેમ કે અહીંયા તમે 123 મીટર લખ્યું, એક પછી એને 100 વડે ભાગી દીધા, 100 વડે ગુણી દીધા એટલે તમને સેન્ટીમીટરમાં મળ્યું 12,300 અને એના પછી મિલીમીટરમાં મળ્યું તો આને ગુણી દીધું તો વધારે એક શૂન્ય આવી ગયું. પરંતુ આ 3 સંખ્યાના અંદર સાર્થક અંકો તો 3 જ ગણાશે. કયા? 1, 2 અને 3. કેમ 3 ગણાશે? કારણ કે આપણે આગળ જ ઉપર જોયું કે પૂર્ણાંક સંખ્યાના અંદર અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો ગણાતા નથી. એટલે પાછળ ગમે એટલા શૂન્ય આવેલા હોય તેને આ સાર્થક અંકો તરીકે ગણવા નહીં. બરાબર, એના પછી ડી છે કે એક કરતાં નાની સંખ્યા. બરાબર, કેવી? એક કરતાં નાની સંખ્યા હશે તો એ કેવી હશે? 0 પોઈન્ટમાં હશે. કે એક કરતાં નાની સંખ્યામાં દશાંશ ચિહ્ન જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકથી ડાબી તરફના અંકો સાર્થક અંકો નથી. એટલે કે દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકથી ડાબી તરફના અંકો સાર્થક અંકો નથી. એટલે અહીંયા જો ધ્યાન સમજો કે આના અંદર શું કીધું છે કે એક કરતાં પહેલાં તો નાની સંખ્યા છે અને એ નાની સંખ્યામાં દશાંશ ચિહ્નથી જમણી તરફના, એટલે દશાંશ ચિહ્ન એટલે આપણો પોઈન્ટની જમણી તરફના એટલે આ બાજુના. બરાબર, એટલે આ બંને 0 અને પરંતુ પ્રથમ શૂન્યેતર અંકથી ડાબી તરફના, એટલે અહીંયા પ્રથમ શૂન્યેતર અંક કયો છે? બરાબર, પ્રથમ શૂન્યેતર અંક કયો છે? 2. તો 2ની ડાબી તરફના એટલે આ બંને એ શૂન્યો એ સાર્થક અંકો તરીકે લેવા નહીં. બરાબર, જુઓ અહીંયા ધ્યાનથી સમજો કે આના અંદર શું કીધું કે દશાંશ ચિહ્નથી જમણી તરફના એટલે આ બંને 0 અને એને આપણે બીજી તરીકે પણ લઈ શકીએ. કઈ રીતે? તો કે શૂન્યેતર અંકની ડાબી તરફના એટલે આ બંને શૂન્યો એને આપણે સાર્થક અંકો તરીકે ગણી શકીએ નહીં. હવે અહીંયા તમને ઉદાહરણ આપેલું છે તો એના અંદર જોઈ શકશો કે લીટી જે દોરેલા શૂન્યાંકો છે એ સાર્થક અંકો નથી અને તેથી આ સંખ્યામાં ટોટલ 4 સાર્થક અંકો થશે. બરાબર, તો એ ભાગના અંદર ડી જોયું. હવે આપણે એ જોઈએ કે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછી બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. એટલે કે 3 તમને એક મૂલ્ય આપેલું છે અહીંયા 3.500 સેન્ટીમીટર. તો આના અંદર ટોટલ કેટલા સાર્થક અંકો થશે?
3500 એટલે 4 સાર્થક અંકો ગણાય છે, બરાબર. તો આના અંદર શું કીધું છે કે દશાંશ ચિહ્નવાળી, જો દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય તો એમાં અંતિમ શૂન્યેતર સંખ્યા અંક પછીના બધા શૂન્યાંકો એ સાર્થક અંકો તરીકે લેવામાં આવે છે. એટલે અંતિમ શૂન્યેતર સંખ્યા એટલે આના અંદર કઈ થઈ 5, અને એના પછીના શૂન્યો એટલે કયા થયા 2 આપેલા છે, એ અહીંયા સાર્થક અંકો તરીકે ગણાય છે. તો આના અંદર ટોટલ 4 સાર્થક અંકો કહેવાશે. હવે આ જે સંખ્યા અહીંયા આપેલી છે એ સંખ્યાના અંદર 0.06900 આપેલા છે તમને. તો આના અંદર જે લીટી દોરેલા જે છે એ ગણાશે નહીં. કેમ? કારણ કે આપણે ડીમાં જ ઉપર જોયું કે લીટી દોરેલા જે 0 છે એ ગણાશે નહીં. એના સિવાયના જે છે 6, 9, 0 ને 0 એ 4 સાર્થક અંકો ગણાય છે, બરાબર. આ તમારી દશાંશ ચિહ્નની વાત કરી. આપણે ઉપર જે ભણ્યા હતા ને એ પૂર્ણાંક સંખ્યા હતી, અને એ પૂર્ણાંક સંખ્યાના અંદર આપણે અંતિમ 0 ગણતા ન હતા, પરંતુ જો દશાંશ ચિહ્નવાળી હશે તો આપણે અંતિમ શૂન્યકો એ ધ્યાનમાં લેવા પડશે, બરાબર. હવે એના પછી 1 નંબરના નિયમો જોઈ લીધા. હવે 2 નંબરમાં આપેલા છે કે જો માપનની સંખ્યામાં અંતિમ શૂન્યાંકો આપેલા હોય તો તેનો ઉદ્દેશ માપનની સચોટતા દર્શાવવાનો છે, તેથી અહીં આપેલા શૂન્યાંકો પણ સાર્થક અંકો ગણાય, બરાબર. તો આને આપણે ઉદાહરણ તરીકે જોઈશું કે સંખ્યામાં અંતિમ શૂન્યાંકોને સાર્થક અંકો ગણવા કે નહીં તે બાબતે મૂંઝવણ થાય છે, પણ જો માપનની સંખ્યામાં અંતિમ શૂન્યાંકો આપેલા હોય તો તેનો ઉદ્દેશ માપનની સચોટતા દર્શાવે છે, તેથી તેને પણ સાર્થક અંકો તરીકે ગણી લેવા. દાખલા તરીકે તમને અહીંયા 4.700 મીટર, 470 સેન્ટીમીટર, 4700 મિલીમીટર અને કિલોમીટરના મૂલ્યો આપેલા છે. આ દરેકના અંદર આપણને કુલ 4 સાર્થક અંકો ગણાય છે. જો આના અંદર તો દશાંશ ચિહ્ન છે એટલે ટોટલ 4 થઈ જશે, બરાબર. આના અંદર પણ 4 ગણાશે. કેમ? કારણ કે એનું સચોટ રીતે મૂલ્ય આપેલું છે. આના અંદર પણ 4 થશે, બરાબર. આના અંદર આ પાછળના જે 4 છે એ 4 સાર્થક અંકો તરીકે ગણાશે, બરાબર. એટલે કે જો માપનની સંખ્યામાં અંતિમ શૂન્યાંકો આપેલા હોય તો તેનો ઉદ્દેશ એ માપનની સચોટતા દર્શાવવાનો હોય છે, તેથી પાછળના જે શૂન્યો છે એ શૂન્યોને સાર્થક અંકો તરીકે ગણવામાં આવે છે. પરંતુ એના અંદર પણ કેટલા નિયમો છે કે એક આપેલો છે કે 1માં દર્શાવ્યા અનુસાર દશાંશ ચિહ્ન પછીના તરતના શૂન્યો સાર્થક અંકો ન ગણવાનો નિયમ અહીં રહે છે. એટલે કે માત્ર સંખ્યાના એકમ બદલવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. એટલે કે આના અંદર શું કીધું હતું કે પહેલા નિયમની અંદર કીધું હતું આપણે પહેલાં આગળના પ્રશ્નના અંદર કે સાર્થક અંકો ગણવાનો કોઈ નિયમ નથી. એટલે કે જ્યારે આપણે એનો એકમ બદલીશું, એટલે આના અંદર સેન્ટીમીટર, મીટર, મિલીમીટર અને કિલોમીટર બધા આપેલા છે, જો આપણે એકમ બદલીશું તો સાર્થક અંકોની સંખ્યા બદલાશે નહીં. અને એના પછી આપેલું છે 3જા નંબરમાં કે સાર્થક અંકો નક્કી કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે માપનની સંખ્યાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવી જોઈએ. એટલે કે સાર્થક અંકો જો નક્કી કરવા હોય તો એનો શ્રેષ્ઠ ઉપાય કયો છે કે આ જે માપનની જે સંખ્યા છે એને વૈજ્ઞાનિક સંકેત એટલે 10ની ઘાતના સ્વરૂપે જો આપણે દર્શાવતા હોઈએ તો આપણે સાર્થક અંકો વધારે સારી રીતે ગણી શકીએ. તો કે વૈજ્ઞાનિક પદ્ધતિમાં માપનની સંખ્યામાં પ્રથમ અંક પછી દશાંશ ચિહ્ન મૂકીએ તો છેલ્લે 10ની ઘાત વડે દર્શાવવામાં આવે છે. એટલે કે ધારો કે દરેક સંખ્યાને a ગુણ્યા 10ની b ઘાતના સ્વરૂપે લખવામાં આવે છે, જ્યાં 1 થી 10 વચ્ચેની સંખ્યાને a વડે અને 10ના ધન અથવા તો ઋણ ઘાતાંકને b વડે દર્શાવવામાં આવે છે, બરાબર. જેમ કે અહીંયા તમને ઉદાહરણ પણ આપેલું છે કે તમે આ ત્રીજું જે કીધું કે એની ઘાતના સ્વરૂપમાં અથવા તો વૈજ્ઞાનિક સંકેતના સ્વરૂપમાં કઈ રીતે લખી શકો. તો એ વૈજ્ઞાનિક સંકેતમાં લખવા માટે તમારે એની ઘાતના સ્વરૂપમાં લખવું પડે. તો ઉદાહરણ તરીકે તમને અહીંયા આપેલું છે કે 246.35 કિલોગ્રામ છે
અને એને તમારે 2 પોઈન્ટમાં લખવું હોય તો એ 2 પોઈન્ટના અંદર તમે 10 ઘાત વડે લખવામાં આવે છે. આપણે અહીંયા શું કરીશું, 2 પોઈન્ટ છે આગળ લઈ જઈએ કે પોઈન્ટ ક્યાં છે 6 અને 3ની વચ્ચે. હવે આપણે પોઈન્ટને 2 અને 4ની વચ્ચે લઈ જવાનું છે. તો પોઈન્ટ છે એ એક અહીંયા ખસશે, એક અહીંયા ખસશે, એટલે 2 વાર પોઈન્ટ ખસે તો એને આપણે 10 ઘાત વડે દર્શાવીએ છીએ. એટલે જો આપણે સાર્થક અંકોને સચોટ રીતે માપવા હોય તો એને આપણે કોઈ પણ સંખ્યાને એની પહેલી જે સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો અને એની 10ની ઘાત વડે લખવામાં આવે છે. તો કોઈ પણ માપનને દર્શાવવાની વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ એ આદર્શ પદ્ધતિ છે અને આ પદ્ધતિમાં પણ સાર્થક અંકોના નિયમોનું પાલન કરવું જ પડે છે. જેમ કે દશાંશ ચિહ્ન વગરની એકથી મોટી સંખ્યા માટે અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો નથી. હવે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ એટલે આપણી જે ઘાતને અંદર જે લખીએ છીએ પદો એ પણ એક આદર્શ પદ્ધતિ છે, પરંતુ એના અંદર પણ કેટલાક નિયમોના પાલન કરવા પડે જે અહીંયા તમને આપેલા છે કે દશાંશ ચિહ્ન વગરની એકથી મોટી સંખ્યા માટે અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો નથી. એટલે દશાંશ ચિહ્ન વગરની એટલે કેવી હશે, પૂર્ણાંક સંખ્યાઓ હશે એકથી મોટી. પૂર્ણાંક સંખ્યાઓના અંદર અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો નથી, એટલે જે આપણે આગળ જોયું પહેલાંના અંદર જ. અને દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો છે. એ દશાંશ ચિહ્ન વગરની હશે તો અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો નથી, અને જો દશાંશ ચિહ્ન વાળી હશે તો અંતિમ શૂન્યાંકો એ સાર્થક અંકો તરીકે ગણાય છે. બરાબર. એના પછી ચોથો નિયમ છે કે એકથી નાની સંખ્યામાં રૂઢિગત રીતે દશાંશ ચિહ્નની ડાબી બાજુ આવેલા શૂન્યાંકો સાર્થક અંકો નથી, પરંતુ આવી સંખ્યાના અંતમાં આપેલા શૂન્યાંકો સાર્થક અંક છે. એટલે એક કરતાં જો નાની સંખ્યા હશે એટલે 0 પોઈન્ટમાં હશે તો દશાંશ ચિહ્નની ડાબી બાજુવાળા શૂન્યાંકો સાર્થક અંકો નથી, પરંતુ આવી સંખ્યામાં અંતમાં આપેલા શૂન્યાંકો સાર્થક અંકો છે. જે આપણે આગળ ઉપર જોઈ ગયા છે આ નિયમો કે પોઈન્ટવાળી જે હશે, ધારો કે અહીંયા જોઈએ 0.00532 તમને આપેલું છે આ રીતનું મૂલ્ય, તો આના અંદર દશાંશ ચિહ્નની ડાબી બાજુ જ્યાં દશાંશ ચિહ્ન છે એની ડાબી બાજુના જે શૂન્યાંકો છે એ સાર્થક અંકો નથી, પરંતુ આ સંખ્યાની અંદર અંતમાં આવેલો જે શૂન્ય છે એને સાર્થક અંક ગણવામાં આવે છે. બરાબર. તો આ થઈ ગયો ચોથો. પછી પાંચમો કયો આપેલો છે કે ગુણાકારની પ્રક્રિયામાં જો કોઈ માપનનું મૂલ્ય દર્શાવતી સંખ્યા ન હોય પણ અચોક્કસ સંખ્યા હોય તો તેવી સંખ્યાના સાર્થક અંકો અનંત હોય છે. એટલે કે ધારો કે કોઈ ગુણાકારની ક્રિયા છે અને એના અંદર માપનનું મૂલ્ય દર્શાવતી કોઈ સંખ્યા ન હોય તો ચોક્કસ સંખ્યા માટે પણ ચોક્કસ સંખ્યા હોય તો તેવી ચોક્કસ સંખ્યાના સાર્થક અંકોને અનંત તરીકે આપણે લઈ શકીએ છીએ. દાખલા તરીકે તમને અહીંયા r = d/2 આપેલું છે. s અથવા s = 2πr માં 2 એક એવી સંખ્યા કહેવાશે, ચોક્કસ સંખ્યા કહેવાશે, જ્યાં d = વ્યાસ, r = ત્રિજ્યા, s = પરિઘ છે. અને તેની જરૂરિયાત મુજબ આપણે 2.0, 2.00 અથવા તો 2.000 લખી શકીએ છીએ. અને બીજા ઉદાહરણ તરીકે આવર્તકાળમાં t = t/n આપેલું છે. એમાં જે n એ છે એ એક ચોક્કસ સંખ્યા છે, કારણ કે એ પરિભ્રમણની સંખ્યા છે. તો આપણે જે ગુણાકારનું કોઈ પણ લઈએ તો એના અંદર માપન દર્શાવતી કોઈ સંખ્યા જો ધારો કે ન હોય તો એમાં કોઈ એક ચોક્કસ સંખ્યા હોય તો એ ચોક્કસ સંખ્યાને આપણે સાર્થક અંકો, એના જે સાર્થક અંકો છે એને આપણે અનંત તરીકે લઈ શકીએ છીએ. હવે એના પછી છેલ્લું છે કે ભાગાકારની ક્રિયામાં પણ જો ભાજ્ય એ માપનની સંખ્યા ન હોય પણ ચોક્કસ સંખ્યા હોય તો તેના માટે પણ અનંત સાર્થક અંકો ઉપર મુજબ લેવા પડે છે. કે એના અંદર પણ જો માપનની સંખ્યા ન હોય ને કોઈ ચોક્કસ સંખ્યા હશે તો તેના માટે પણ અનંત સાર્થક અંકો ઉપર મુજબ લેવા પડે છે. કે જેમ આપણે ઉપરને અંદર સાર્થક અંકો અનંત લઈ લીધા
એવી રીતે ભાગાકારના અંદર પણ આપણે સાર્થક અંકો અનંત લેવા પડશે, બરાબર. તો આ સાર્થક અંકો કયા ગણવા અને કયા ના ગણવા એના તમને અહીંયા નિયમો આપેલા છે. હવે સન્નિગ્ધ એટલે આશરા પડતું મૂલ્ય શા માટે લેવું પડે અને તેના નિયમો લખો અથવા તો પરિણામને રાઉન્ડ ઓફ કરવાના નિયમો લખો. એટલે કે આશરા પડતું મૂલ્ય પહેલાં તો શા માટે લેવું પડે, તો કે ભૌતિક રાશિના માપનમાં મૂલ્યોના સન્નિગ્ધ મૂલ્યો સાથેની ગણતરીનું પરિણામ એ મૂળ મૂલ્યના માપનની રહેલી અનિશ્ચિતતા દર્શાવતી હોવી જોઈએ. એટલે કે જે આશરા પડતું આપણે જે મૂલ્ય લઈએ છીએ, આશરા પડતા મૂલ્યો સાથેનું જે ગણતરીનું જો આપણે ગણતરીના અંદર જે સન્નિગ્ધ એટલે આશરા પડતું જે મૂલ્ય લીધેલું છે એનું જે એના સાથેનું જે ગણતરીનું પરિણામ છે એ ગણતરીનું પરિણામ મૂળ મૂલ્યના માપનમાં રહેલી અનિશ્ચિતતા દર્શાવવી હોવી જોઈએ. એટલે મૂળ મૂલ્યનું જે માપન છે એના અંદર અનિશ્ચિતતાનું મૂલ્ય અંદર દર્શાવતું હોવું જોઈએ. તો માપેલા મૂલ્ય પર આધારિત પરિણામ મૂળ માપેલા મૂલ્ય કરતાં વધારે ચોકસાઈવાળું હોવું જોઈએ નહીં. તેથી અંતિમ પરિમાણમાં મૂળ મૂલ્યોના સાર્થક અંકો કરતાં વધુ સાર્થક અંકો હોવા જોઈએ નહીં. એટલે કે જે આપણું મૂળ જે અંતિમ પરિમાણ છે એના અંદર મૂળ મૂલ્યોના સાર્થક અંકો કરતાં વધારે આપણે સાર્થક અંકો રાખી શકીએ નહીં. અને એના માટેના કેટલાક નિયમો છે. એટલે આશરા પડતું મૂલ્ય લખવા માટે અથવા તો રાઉન્ડ ઓફ કરવા માટેના કેટલાક નિયમો આપેલા છે. એ નિયમો પ્રમાણે આપણે એને રાઉન્ડ ઓફ કરી શકીએ છીએ. જેમ કે અહીંયા પહેલો આપેલો છે કે આપેલી સંખ્યામાંથી સાર્થક સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય એ અંક 5 કરતાં નાનો હોય તો તે અંકને ત્યાર પછીના અંકો સીધે કાઢી નાખવા અને તે પૂર્વ એકમમાં કોઈ ફેરફાર કરવો નહીં. એટલે કે આપણે જે અંક પાછળનો જે કાઢી નાખવાનો હોય એ 5 કરતાં જો નાનો હોય તો એ સંખ્યાને એમને એમ કાઢી નાખવાની, આગળની સંખ્યાના અંદર કોઈ ફેરફાર કરવાનો નહીં. જેમ કે તમારે અહીંયા સંખ્યા આપેલી છે 2.753, એના અંદર જે આપણને પાછળનો જે 3 આપેલો છે એ કાઢી નાખવાનો છે. તો એ 3 છે એ 5 કરતાં કેવો છે, નાનો છે. તો એને રાઉન્ડ ઓફ આપણે કરવો હોય તો એ 3ને એમના એમ કાઢી નાખવાના, આગળના જે મૂલ્યો છે એના અંદર કોઈ ફેરફાર કરવો નહીં. એટલે આપણને એનું સન્નિગ્ધ અથવા તો રાઉન્ડ ઓફ મૂલ્ય મળશે 2.75, બરાબર. હવે જો આપણે કાઢી નાખવાનો અંક એ 5 કરતાં કેવો હોય, મોટો હોય, આના અંદર નાનો હતો હવે મોટો હોય, તો જો એ આપણે એને સંખ્યાને કાઢવું હોય તો આગળની જે સંખ્યા છે એના અંદર 1ને ઉમેરો કરવો પડે અને બાકીના બીજા છે એ કાઢી નાખવા. જેમ કે તમને અહીંયા 5.867 આપેલું છે તો એના અંદર આપણે 7ને કાઢી નાખવો છે. તો 7 સંખ્યા કેવી છે, 5 કરતાં મોટી. તો જો આપણે 7ને કાઢવો હોય તો આગળનો જે 6 છે એના અંદર 1નો ઉમેરો કરવો પડે. તો 6ના અંદર 1 ઉમેરાશે એટલે 5.87 લખાશે. અને જો એને આપણે 2 અંકો સુધી રાઉન્ડ ઓફ કરવો હોય તો હજુ પણ જો આપણે અહીંયા પાછળનો જે 7 છે એને કાઢી દેવો હોય તો 7 એ 5 કરતાં મોટો છે તો 8ના અંદર એક સંખ્યા ઉમેરવી પડશે. તો અહીંયા થયું 5.9, બરાબર. એટલે જો 5 કરતાં નાનો હશે તો કોઈ ફેરફાર નહીં કરવાનો અને 5 કરતાં જો મોટો હશે તો આગળના અંકના અંદર 1નો ઉમેરો કરી દેવાનો, બરાબર. હવે જો આપેલી સાર્થક સંખ્યામાં જે અંક કાઢી નાખવાનો હોય એ 5 હોય, બરાબર. આપણે 5થી નાનું અને 5થી મોટું જોઈ લીધું, પરંતુ જો એ કાઢી નાખવાનો અંક જે છે એ 5 હોય તો શું થશે, તો કે જ્યારે એની આગળનો જે અંક છે એ એકી હશે તો એના અંદર 1 ઉમેરવો, અને જો એની આગળનો અંક છે એ બેકી હશે તો એ સંખ્યાના અંદર કશું ઉમેરવાનું રહેશે નહીં. તો આપણે જોઈએ ઉદાહરણ ઉપરથી કે તમને 2.745 આપેલું છે, એના અંદર 3 સાર્થક અંકો છે તો એમાં પાછળનો જે 5 છે એને આપણે દૂર કરવો છે, બરાબર. તો આના અંદર 5ની આગળની સંખ્યા કેવી છે, બેકી સંખ્યા છે. 4 એને શું કહેવાશે, બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા હોય તો એનું જે મૂલ્ય છે એમનું એમ રહેશે, કોઈ ઉમેરવાનું નહીં, બરાબર. અને ધારો કે તમને અહીંયા 2.335 આપેલું છે તો આના અંદર 5ની આગળની સંખ્યા કઈ છે, એકી સંખ્યા છે. તો એના અંદર આપણે અહીંયા 1 ઉમેરવો
પડશે તો અહીંયા 2.73 છે, એની જગ્યાએ શું થઈ જશે 2.74 થઈ જાય છે. બરાબર. તો આ 3 નિયમો ધ્યાન રાખવા પડશે કે કોઈ પણ મૂલ્યને આપણે રાઉન્ડ ઓફ કઈ રીતે કરી શકીએ. તો કે 5 કરતાં નાનો હશે તો એ સાર્થક અંકો એમના એમ મૂકી દેવાના. જો 5 કરતાં મોટો હશે તો આગળના સંખ્યાના અંદર 1 ઉમેરીને મૂકવાનો, અને જો કાઢી નાખવાનો અંક એ 5 હશે તો એની આગળનો અંક એકી હશે તો 1 ઉમેરવો, અને જો અંક એ બેકી હશે તો એને એમના એમ રાખવાનો. બરાબર. તો આ થઈ ગયા તમારે સાર્થક અંકોને આપણે રાઉન્ડ ઓફ એટલે સન્નિગ્ધતા અથવા તો આશરા પડતું મૂલ્ય કઈ રીતે લખી શકીએ, અને એનો કેટલાક નિયમો આપેલા છે એ આપણે અહીંયા જોયા. બરાબર. અને એની આગળનો જે છે એના અંદર આપણે સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો જોયા કે સાર્થક અંકો કઈ રીતે નક્કી કરી શકાય. આપણે આના અમુક ઉદાહરણ છે, એ ઉદાહરણ ઉપરથી જોશો તો તમને આ સાર્થક અંકો કઈ રીતે ગણવા એનો ખ્યાલ કમ્પ્લીટ આવી જશે. બરાબર. ચલો તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી રાખીએ.